મહેસાણાના વિસનગરમાં ઠાકોર સેના દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સમાજને એક નવી રાહ ચીંધી હતી। લગ્ન પ્રસંગોમાં થતા બેફામ ખર્ચ અને દેખાદેખી પર લાલ આંખ કરતા અલ્પેશ ઠાકોરે અપીલ કરી હતી કે માત્ર દુનિયાને બતાવવા માટે જમીન વેચીને કે દેવું કરીને લગ્ન ના કરો। તેમણે મધ્યમ વર્ગને ચેતવતા જણાવ્યું હતું કે વટ પડવાની લાયમાં આપણે આપણા સંતાનોનું ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યા છીએ। જે પૈસા આપણે એક દિવસના આડંબરમાં ઉડાવીએ છીએ તે જ પૈસા જો બચાવવામાં આવે તો સંતાનોના શિક્ષણ અને પ્રગતિમાં કામ લાગી શકે છે। તેમણે સમૂહ લગ્નને સાદગી અને બચતનું શ્રેષ્ઠ મધ્યમ ગણાવી સમાજને જૂના રીતિ રિવાજો ત્યાગી આધુનિક અને સમજદાર બનવા હાકલ કરી હતી। જ્યારે સમૂહ લગ્ને સમાજમાં ખોટા ખર્ચા, ખોટા રીતિ રિવાજો એમાંથી બહાર કાઢી અને એક બચતના માધ્યમથી એક સંદેશો આપવાનું આ માધ્યમ છે। હું આપને વિનંતી કરવા આવ્યો છું કે ખોટા દેખાડા, ખોટા અહમમાંથી બહાર નીકળીએ, ખોટા ખર્ચા અને ખોટી એગોમાંથી બહાર નીકળીએ। ઘણીવાર આપણે એવું કહેતા હોઈએ છીએ કે મારે દેખાડી દેવું છે, એવો પ્રસંગ કરવો છે કે બધા જોતા રહી જાય। પણ મારો સીધો સવાલ એ છે કે બધા જોતા રહી જાય, કોણ જોવે? મને સમજાવો, કોને બતાવું? ચાલો ક્યારેક તો જવાબ માંગો પોતાની જાતને કે આપણે કોને બતાવું।